તો ભાવનગરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। નાસ્તાની દુકાનમાં આરોગ્ય વિભાગના દરોડા। સરદારનગર વાઘાવાડી રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। ચીઝ બટર સહિતના નમૂના લેવામાં આવ્યા। સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે। મયુર, મનપાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ કામે લાગ્યું છે, અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા। જી ભાવની ચોક્કસથી વાત કરીએ તો શહેરનો જે મનપાનો આરોગ્ય વિભાગ છે તેની કામગીરી છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા જે શહેરના વિવિધ વિસ્તારોમાં જે નાસ્તાની દુકાનો આવી છે તેમાં નમૂના લેવામાં આવ્યા છે। ખાસ સરદારનગર વાઘાવાડી રોડ સહિતની જે વિસ્તારો આવેલા છે તેમાં નાસ્તાની જે દુકાનો આવેલી છે તેમાંથી ખાદ્ય પદાર્થોના ચીજ વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે। જેમાં ચીઝ બટર સહિતના નમૂનાઓ લઈ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે જે રીતે આ નમૂનાઓના જે રિપોર્ટ આવતા હોય છે તે 3 માસ કરતા વધુ માસ સમય બાદ આવતા હોય છે, ત્યારે કહી શકાય કે જે રીતે સેમ્પલ લીધેલા હોય છે પહેલા જે વ્યક્તિ હોય જે ખોરાક આરોગેલો હોય છે ને તેનો રિપોર્ટ જો ફેલ આવતો હોય છે ત્યારે લોકોના આરોગ્ય સામે પણ એક ખતરો છે તે ઉભો થતો હોય છે। ત્યારે કહી શકાય કે જે રીતે લેબોરેટરીમાં જે સેમ્પલની પ્રક્રિયામાં જે ધીમી ગતિએ ચાલી રહી છે તેમાં થોડી ઝડપથી જે નમૂનાઓના રિપોર્ટ આવે તેવી પણ એક માંગણી છે તે લોકો કરી રહ્યા છે। ભાવિન, આભાર માહિતી માટે।